हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विकास मूल्यांकन असाइनमेंट में प्रश्न चौथानो अ लईशुं। एमां शुं कहे छे, नीचेना दाखला गणो में पहलो प्रकरण 7 छे। तो पहलो दाखलो छे कि ₹8,000 एक सफा सराफी पेटी में चक्रवृद्धि व्याजे 5% दरे मूक्या। 2 वर्षना अंते व्याज सहित केटली रकम मळे? तो कि मुदत आपणे 8,000, व्याजनो दर एटले के R 5%, ने वर्ष एटले के T एटले के 2 वर्ष, n बराबर 2 वर्ष ज कहेवाय। तो आपणे सूत्र मूकीशुं चक्रवृद्धि व्याजनुं A बराबर P कौंसमां 1 वत्ता R भाग्या 100 कौंसनी बार N, एटले के P ની જગ્યાએ આપણે મૂકીશું 8,000 કૌંસમાં 1 વત્તા 5 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ બરાબર। તો 8 એટલે કે 100 વત્તા 5 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ, તો એટલે આવશે 8,000 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100, એટલે કે આવશે 8,000 ગુણ્યા 21 ભાગ્યા 20 ગુણ્યા 21 ભાગ્યા 20, એટલે કે જવાબ આવશે 8,820। એટલે કે આમ 2 વર્ષની અંતે શું કહે છે, સરાફીને 8,820 રકમ મળે। બીજો લઈશું, એમાં શું કહે છે, ₹11,000નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે। તો સૂત્ર એનું A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 કૌંસની બાર N બરાબર 11,000 કૌંસમાં 1 વત્તા 4 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ બરાબર 11,000 કૌંસમાં 100 વત્તા 4 ભાગ્યા 100 કૌંસની બારની વર્ગ આવશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા 4ની આ વર્ગ આવશે બરાબર 11,000 કૌંસમાં 104 ભાગ્યા 100 નો આખાનો વર્ગ બરાબર 11,000 ગુણ્યા 104 ભાગ્યા 100 ગુણ્યા 104 ભાગ્યા 100, એટલે કે 3 0 નીચેલા 3 0 ઉપરલા 3 0 ઉડી જાય, તો વધશે 11,897.60। આ શું મળ્યું? વ્યાજ મુદ્દલ બરાબર 11,897.60 મળ્યા। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢ નાખવાનું, તો કે 11,897.60માંથી 11,000 કાઢ નાખશો તો તમને જવાબ મળશે ₹897.60, એ તમારો જવાબ રહેશે। ત્રીજો દાખલો લઈશું, એમાં શું કહે છે, ₹100નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 કૌંસની બાર N બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 5 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ બરાબર 10,000 કૌંસમાં 100 વત્તા 5 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ, તેનું બનશે 10,000 કૌંસમાં 105 ભાગ્યા 100 કૌંસની બાર વર્ગ બરાબર 10,000ના 4 મીંડા ઉડી જશે, એટલે 105 ગુણ્યા 105 એટલે કે 11,025 જવાબ આવશે। આ શું મળ્યું? વ્યાજ મુદ્દલ બરાબર 11,025 મળી। આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો કે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, તો 11,025માંથી 10,000 બાદ કરી નાખીશું, એટલે કે 1,025 તમારો જવાબ રહેશે। પ્રશ્ન ચોથો, ₹40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો A બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 કૌંસની બાર N બરાબર 40,000 કૌંસમાં 1 વત્તા 10 ભાગ્યા 100 કૌંસની બાર 3 ઘાત, તો બરાબર 40,000 કૌંસમાં 100 વત્તા 10 ભાગ્યા 100 કૌંસની બાર 3 ઘાત બરાબર 40,000 કૌંસની અંદર 110 ભાગ્યા 100 કૌંસની બાર 3 ઘાત બરાબર 40,000 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100, તો તમે ગુણાકાર કરશો, જેટલું ઉડતું ઉડા નાખશો, તમને જવાબ મળશે 53,240। વ્યાજ મુદ્દલ બરાબર 53,240। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દે, એટલે કે 53,240માંથી 40,000 બાદ કરી દો, એટલે કે 13,240 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે। પ્રકરણ 8 લઈશું, એમાં શું કહે છે, સાદું રૂપ આપો। એમાં પહેલો છે 3x ઓછા 5 3x ઓછા 5 વત્તા 30x છે। તો આપણે ગણીશું દાખલો, તો કે 3x જો આપણે બંને વચ્ચે 3x પછી કૌંસમાં 3x ઓછા 5 3x ઓછા 5 વત્તા 30x એનું બનશે। તો કૌંસની અંદરની કિંમત કૌંસની બહાર રહી, કૌંસની અંદર વડે ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 9x નો વર્ગ ઓછા 15x વત્તા 25 વત્તા 30x। ત્રીજો છે 9x નો વર્ગ ઓછા 30x વત્તા 25x વત્તા 30x, તો અહીંયા ઓછા 30x અને વત્તા 30x ઉડી જાય, તો શું વધ્યું? 9x નો વર્ગ વત્તા 25, એ તમારો જવાબ રહેશે। બીજો લઈશું, એમાં ક્યાં છે 2x વત્તા 3 છેલ્લે -9, તો આપણે લઈશું પહેલામાં શું આવશે, પહેલાં 2x રહે એના બીજા પદ વડે ગુણ દેશું, એટલે 2x કૌંસમાં 2x વત્તા 3 કૌંસમાં 2x વત્તા 3 ઓછા 9, તો આનો હવે કૌંસની બહાર કૌંસની અંદર વડે ગુણાકાર કરી નાખવાનો, એટલે જવાબ આવશે 4x નો વર્ગ વત્તા 6x વત્તા 9x ઓછા 9x વત્તા 9 ઓછા 9 ઉડી જશે, 6 6 12x, તો 4x નો વર્ગ વત્તા 12x, એ તમારો જવાબ રહેશે। ત્રીજો લઈશું, એમાં છે x નો વર્ગ વત્તા 5 x નો વર્ગ ઓછા 5 વત્તા 25, તો આ કેવી રીતે ગણીશું? તો x નો વર્ગ કૌંસમાં x નો વર્ગ ઓછા 5 વત્તા 5 x નો વર્ગ ઓછા 5 વત્તા 25, તો xની કૌંસની સંખ્યા 12 રહી, એ કૌંસના
अंदर संख्या वडे गुणाकार कर नाखो तो कि x ની 4 घात ઓછા 5x નો વર્ગ વત્તા 5x નો વર્ગ ઓછા 25 વત્તા 25 અહીંયા જો ઓછા 5x નો વર્ગ વત્તા 5x નો વર્ગ ઉડી જાય ઓછા 25 વત્તા 25 ઉડી જાય તો શું વધ્યું x ની 4 ઘાત એ તમારો જવાબ રહેશે। ચોથો લઈશું કૌંસમાં 2x વત્તા 4 બીજા કૌંસમાં 2x ઓછા 4 માઇનસ 8 तो આપણે લખીશું 2x કૌંસમાં 2x ઓછા 4 વત્તા 4 તો કે 2x બીજા કૌંસમાં 2x ઓછા 4 માઇનસ 8 तो गुणाकार करीशुं तो कि 4x નો વર્ગ ઓછા 8x વત્તા 8x ઓછા 16 ઓછા 8 तो जो माइनस 8x प्लस 8x उड़ी जाए तो माइनस माइनस प्लस એટલે 16 ના 24 એટલે કે 4x નો વર્ગ ઓછા 24 એ તમારો જવાબ રહેશે। પ્રકરણ 11 એમાં શું કીધું છે પહેલા દાખલામાં 5 લીટર દૂધના ₹240 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય તો x1 ભાગ્યા y1 = x2 ભાગ્યા y2 આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે 5 ભાગ્યા 240 11 ભાગ્યા y2 અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર કરી દેવાનો એટલે કે 5 ગુણ્યા y2 બરાબર 11 ગુણ્યા 240 તો કે y2 બરાબર 11 ગુણ્યા 240 ભાગ્યા 5 એટલે જવાબ આવશે ₹528 એટલે કે 11 લીટર દૂધના ₹528 થાય। બીજો લઈશું 8 લીટર કાપડની કિંમત ₹640 છે તો 13 મીટર કાપડની કિંમત કેટલી થાય તો અહીંયા આપણે સમપ્રમાણમાં છે એટલે આપણે સમપ્રમાણનું સૂત્ર મૂકીશું એટલે x1 ભાગ્યા y1 = x2 ભાગ્યા y2 તો 8 ભાગ્યા 640 બરાબર 13 ભાગ્યા y2 તો ચોકડી ગુણાકાર કરીશું એટલે આવશે 8 ગુણ્યા y2 બરાબર 13 ગુણ્યા 640 એટલે માટે y2 બરાબર 13 ગુણ્યા 640 ભાગ્યા 8 એટલે કે ₹1040 જવાબ આવશે। ત્રીજો લઈશું 6 કિલોગ્રામ ગોળની કિંમત ₹270 છે તો 14 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણમાં છે તો સૂત્ર આપણે લખીશું x1 ભાગ્યા y1 = x2 ભાગ્યા y2 ચોકડી ગુણાકાર કરીશું આપણે પહેલાં લખી દઈશું કિંમત 6 ભાગ્યા 270 બરાબર 14 ભાગ્યા y2 પછી ચોકડી ગુણાકાર કરીશું તો આવશે y2 ગુણ્યા 6 બરાબર 14 ગુણ્યા 270 તો y2 બરાબર 14 ગુણ્યા 270 ભાગ્યા 6 તો તમારો જવાબ આવશે ₹630। ચોથો લઈશું એક સરખી 8 वॉटर बेगनी कुल किंमत ₹560 थाय तो आवी 5 वॉटर बेगनी किंमत केटली थशे तो अहींया आपणे आ समप्रमाण में छे तो आपणे लखीशुं सूत्र समप्रमाणनुं x1 भाग्या y1 = x2 भाग्या y2 तो किंमत मूकी दईशुं 8 भाग्या 560 बराबर 5 भाग्या y2 चौकड़ी गुणाकार करीशुं तो y2 गुण્યા 8 बराबर 5 गुण્યા 560 तो जवाब बराबर तो y2 बराबर 5 गुण્યા 560 भाग्या 8 तो y2 बराबर ₹350 तमारो जवाब आवशे। प्रकरण 12 लईशुं एमां पहला प्रश्न में शुं कहे छे भागाकार करो पहलो छे एमां x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ભાગ્યા x વત્તા 2 तो આપણે લખી દઈશું મેં પહેલામાં લખેલું છે પહેલા પદમાં x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ભાગાકારની લીટી કરી છે પછી x વત્તા 2 પછી બીજામાં શું કરવાનું x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 ભાગ્યા x વત્તા 2 અહીંયા 5x અને 2x શું કર્યું છે તો કે 10ના એવા બે અવયવ પાડો કે જેમાં સરવાળો 7 થવો જોઈએ એટલે કે 5 ને 2 7 થાય એટલા માટે મેં અવયવ પાડ્યા છે। પછી લખ્યું છે x પહેલા કૌંસમાં x વત્તા 5 વત્તા 2 x વત્તા 5 મેં કોમન કાર્ડ નાખ્યું છે પછી ભાગ્યા x વત્તા 2 તો વધી ઘટ્યું શું છે x વત્તા 2 ઉપર પછી x વત્તા 5 ભાગ્યા x વત્તા 2 એટલે કે ઉપર x વત્તા 2 નીચે x વત્તા 2 ઉડી જાય તો x વત્તા 5 એ તમારો જવાબ રહેશે। બીજો દાખલો છે 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25 ભાગ્યા 2x વત્તા 5 તો આવશે 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25 ભાગ્યા 2x વત્તા 5 तो अहीं आपणे शुं करीशुं जो 4x નો વર્ગ એટલે 2x નો વર્ગ પછી વત્તા 2 કૌંસમાં 2x 5 વત્તા 5 નો વર્ગ પછી ભાગ્યા 2x વત્તા 5 એટલે કે તમને ખબર પડી ઉપર કોનું છે તો કે 2x વત્તા 5 નો પદ છે ભાગ્યા 2x વત્તા 5 तो 2x વત્તા 5 વત્તા 2x વત્તા 5 બે વાર લખી નાખ્યું એટલે ઉપર નીચે ઉડી જાય એટલે જવાબ આવશે 2x વત્તા 5। ત્રીજો લઈશું એમાં છે 4x નો વર્ગ y નો વર્ગ ઓછા 9 ભાગ્યા 2x y વત્તા 3 તો અહીંયા બનશે 4x y ઓછા 3 નો વર્ગ ભાગ્યા 2xy વત્તા 3 તો કે 4xy વત્તા 3 4xy ઓછા 3 ભાગ્યા 2xy વત્તા 3 તો વત્તા 2xy વત્તા 3 ઉપરલું અને નીચેલું 2xy વત્તા 3 ઉડી જશે એટલે વધ્યું 2xy ઓછા 3 એ તમારો જવાબ રહેશે। ચોથો લઈશું કૌંસમાં x નો વર્ગ વત્તા 10x વત્તા 24 ભાગ્યા x વત્તા 4 તો આવશે જવાબ x નો વર્ગ તો આપણે 10x ના ભાગ પાડ્યા છે એટલે કે 6x વત્તા 4x વત્તા 24 तो कॉमन कार्ड नाखीशुं तो कि x कॉमन निकळशे कौंसमां x वत्ता 6 वत्ता 4 कॉमन निकळशे पछी x वत्ता 6 भाग्या x वत्ता 4 तो हवे एनुं कॉमन कार्ड नाखी तो वधी घट्युं शुं छे x वत्ता 4 बीजा कौंसमां x वत्ता 6 ने भाग्या x वत्ता 4 x वत्ता 4 x वत्ता 4 उपरला अने नीचेला उडी जाए तो जवाब शुं आवशे x वत्ता 6 ए तमारो जवाब रहेशे। प्रश्न बीजामां अवयव पाडवानो छे तो पहेलामां शुं कहे छे 4a - 5b नो स्क्वेर
ઓછા 6cનો સ્ક્વેર. તો આમાં મેં કર્યું છે તો આપણે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર સૂત્ર તમને યાદ જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો આવશે 4a નો વર્ગ 4a ઓછા 5b આખાનો વર્ગ માઇનસ અહીંયા 16નો આપણે ભાગ પર નાખીએ તો કે 4cનો વર્ગ. બીજામાં આવશે 4a ઓછા 5b વત્તા 4c 4a ઓછા 5b ઓછા 4c આવશે. બીજો લઈશું 3ab ઓછા 1 આખાનો વર્ગ ઓછા 4cનો વર્ગ. તો અહીંયા પણ મેં ભાગ પાડ્યા છે કે 3ab ઓછા 1 આખાનો વર્ગ ઓછા 2cનો વર્ગ આવશે. તો બરાબર આવશે 3ab ઓછા 1 વત્તા 2c એટલે કે કૌંસ પૂરો. તો બીજા કૌંસમાં 3ab ઓછા 1 ઓછા 2c તમારો જવાબ આવશે. ત્રીજો લઈશું bનો વર્ગ ઓછા 5 આખાનો વર્ગ માઇનસ 81cનો વર્ગ. તો અહીંયા આવશે પહેલા કૌંસમાં bનો વર્ગ ઓછા 5 આખાનો વર્ગ ઓછા 9cનો વર્ગ એટલે 9 9 81 થાય એટલે આપણે આનું કરી નાખ્યું 9cનો વર્ગ બરાબર. તો bનો વર્ગ ઓછા 5 વત્તા 9c બીજામાં આવશે bનો વર્ગ ઓછા 5 ઓછા 9c. ચોથો લઈશું એમાં છે aનો વર્ગ વત્તા 3 આખાનો વર્ગ ઓછા 9bનો વર્ગ. તો બનશે aનો વર્ગ વત્તા 3 આખાનો વર્ગ માઇનસ 3bનો આખાનો વર્ગ આવશે. તો aનો વર્ગ વત્તા 3 વત્તા 3bનો વર્ગ આવશે. બીજામાં aનો વર્ગ વત્તા 3 ઓછા 3b આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.